તો જય હિન્દ જય માતાજી ને રામે રામ ડાયરા ને જાઓ કે હાલ તો તમને બધાને ખબર જ છે કે ગુજરાતમાં શું હાલે છે ચર્ચા, એટલે કે ન્યૂઝ ચેનલમાં મંત્રીમંડળની ચર્ચા હાલે છે. પણ શું કામના એક મંત્ર એક ખુલીને બોલી તો શકતા નથી. બોલવાનું તો ઉપરથી ઓર્ડર આવે એટલું જ બોલવાનું હોય ને, બીજું કંઈ વધારે કે બોલી નથી શકતા. ને ઘણા બધા બીજા રાજી થયા જે ખેડૂતો માટે લાઠીચાર્જ થયો, ઘણા બધા રાજી થયા કે આ તો આપવારે હતા. અરે ડોફાઓ, ભાજપના એકેય નેતા તમારી માટે બે શબ્દ બોલી નથી શકતા. આપવાળા બોલે છે તો કે આપના હતા તો ખેડૂતને. ભાજપવાળા નથી બોલતા કે નથી કોઈ કંઈ કરી શકતા, તો બીજો વિકલ્પ તો છે જ ને. બીજો વિકલ્પ આપ છે અને ફરજિયાત જવું જ પડે કે આ લોકોને હવે ઘર ભેગા તો કરવા જોઈએ કે નહીં. નકર તમે સમજો છો ને, નકર હું ન બોલી શકી. એની હાથમાં સત્તા હોવા છતાં જેને તમે મત આપીને બેહેડા જે સત્તામાં છે તો પણ નથી બોલી શકતા ખેડૂતો માટે. ખાલી બોલવાનું જ છે, કરતા તો અમે કાંઈ નથી, પણ ખાલી બોલી પણ નથી શકતા. તો પણ એ કાંઈ નથી બોલતા તો પછી તમારી પાસે બીજો વિકલ્પ જ વિપક્ષ છે. અને વિપક્ષ હંમેશા આવો મજબૂત જ હોવો જોઈએ, તમારો અવાજ બનીને કામ કરે અને સારા જ કામ કરે. વિપક્ષ બહુ સરસ કામ કરે છે અને ખુલીને વિરોધ કરે છે. અને આવો વિરોધ કરવા પણ કલેજવું જોઈએ, બાકી જેવા તેવાનું કામ નથી ભાજપ સામે પડવું. એટલે એટલામાં સમજી જાઉં. બાકી તમને જેવું હોય, બાકી તો હાલે એમ હાલવો જ. બધાએ જોયું છે ને, લગભગ બધાએ આંદોલન કર્યા, જેમ કે વિદ્યાર્થી આંદોલન જોઈ લ્યો, પેપર ફૂટે ને કેટલા બધા કૌભાંડ. પછી ખેડૂતોનું આંદોલન, હરેક સમાજે લગભગ સમાજે આંદોલન કર્યા છે. પછી આર્મીવાળાએ બાકી નથી, આર્મીવાળાએ આંદોલન કર્યું. વિચાર તો કરો યાર, ક્યાં આ પરિસ્થિતિ. તો પણ એ કંઈ તમે તમારા મતથી ચૂંટાયેલા ધારાસભ્ય કંઈ બોલી નથી શકતા. શું કે ઉપરથી ઓર્ડર આવે એટલું જ બોલવાનું. કે હમણાં આપણા નરેન્દ્રભાઈના માતૃશ્રી વિશે ઓલા બોલ્યા હતા બિહારમાં, તો બધા ભાજપના નેતા ખુરશી સાફ કરવાવાળા પણ આવી ગયા હતા, રોડ માથે પૂતળા દહન કરતા હતા. તો આમાં એક હું ખાલી બોલી ન શકે, ઓલા તો રોડ માથે આવી ગયા હતા. એટલે આવું બધું હાલે છે. બાકી સમજે ને વંદન. જય હિન્દ જય માતાજી ને રામે રામ ડાયરાને.